માર બેટા બે ગદારી કરી ગયા હો બધા મિત્રોને પહેલા તો હર મહાદેવ. તો કેમ છે? મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. સોરી, વ્લોગ નહીં, વિડીયો. કારણ કે આ વ્લોગ નથી કરવાનો. વ્લોગ તો એમ ડેલી જોતા જ હોય. આજે આપણે વિડીયો બનાવવાનો છે. એ આ બેને જ મેં નથી કીધું, ડાયરેક્ટ આ બેઠાડી દીધા છે અને વ્લોગ વિડીયો સ્ટાર્ટ કર્યો છે. વિડીયો એ છે મમ્મી કઈ રીતનો બનાવવાનું ખબર છે? આપણે એવું કાંઈક કામ કરવાનું. કામ કરો કે ગમે એ કરો, સો બોલ એક્સપ્લેન કરતા થોડીક પ્રોબ્લેમ થાય છે. તો સામેવાળા વ્યક્તિને મોઢા પર સ્માઇલ આવી જવી પડે, એવું કંઈક કરવાનું, કાંઈ એવું કંઈક બોલવાનું. બરોબર? સમજાઈ ગયું? સ્માઇલ આવી જ જવી પડે, એવું કંઈક કરવાનું. નહીં આવત ચેક કર કાંઈ એવી રીતે ઈશારા કરવાના. સમજાઈ ગયું? અને જે હારે એને સોડા મંગાવવી પડશે. હા રે એમ હા, એટલે મૂળ ગમે દાંત કઢાવવાના એમ ને ગમે વારવા આવે સમજાય એકને નહીં, આપણે ત્રણ છીએ હા તો બેના દાંત કઢાવવા પડે. તો હું તરત કાઢીશ દાંત તું તો કાઢીશ, એનો વાંધો નથી. પણ આ કાઢ છે કે નહીં કાઢે એ કાલની સિરિયસ છે. હા, જરીક કાલ થોડીક લપ થઈ ગઈ હતી ને તાનની. આપણે આમ થાક કરતા હું તો આમથી જ કહેતી હાસુ બસ એમાં મેં મમ્મીને અંદર જઈને કીધું કે આપણે પ્રેન્ક કરીને પછી સિરિયસ થોડીક મેટર થઈ ગઈ હતી. પછી બ્લોગ શૂટે નહોતો કર્યો, ત્યાં એન્ડિંગ આપી દીધી હતી. આજે એવું જ મૂળ શોધ કરી. હું તો કઈ એમ નથી હો, હું તો હાસુ માય કે ન માય ડોળા ન માય હમ કાઢે હા ભાઈ હોવું જે હોય પતાય ને. પ્રેમ ના બને કે બધું કહેવાનું મંડળનું રિયલ હોય તેમ પાછું મને તો આવીને કીધું નતું, તે કીધું તો આવીને મને બોલી તો આવીને મારા પાસે આવીને કીધું તું કે ના ના બધું મસ્તી હતું એમ. મેં તને કીધું ને અરે ને એવું થોડું કીધું હોય. આટલું હવે આ વિડીયોમાં નોખી લપ ચાલુ કરી દીધી. આપણે ગેમ સ્ટાર્ટ કરવાની છે. આટલું બધું બોલ ને એટલામાં ટૂંકમાં પતાવવા બ્લોક લેશે એટલે મેં ન કીધું. ઓલાનું કાક હોય તો તમે તો હના ઓલું કરો, આપણું માર હોય એટલે બધું એ જે હોય પતાવ, અત્યારે ગેમ સ્ટાર્ટ કરો. મને સ્માઈલ નહીં આવે. તો ફાઇનલી આ બેને જે સમજાવવાનું હતું ને સમજાવી દીધું છે. ટૂંકમાં સમજી નહોતી શકતા એટલે મેં મારી ભાષામાં કહી દીધું એટલે સમજી ગયા. ગેમ કરી સ્ટાર્ટ. પણ એક મિનિટ, આપણે આપણો સેટઅપ તૈયાર કરવી. તો આપણો સેટઅપ ફાઇનલી તૈયાર થઈ ગયો છે. હવે સ્ટાર્ટ કરશું પાયુ ભાઈ, કારણ કે ઈ સૌથી સ્ટાર્ટ કરે. આમી સાય આમ ઓલું ગલી ઓલું આમ માર બેટા બે બાજુ એ સગે મેં વારવા છે દાંત તમારે કાઢવાના છે આ કે છે આ કે છે. આમાં છે ને આ ગેમમાં મમ્મીને તરત દાંત આવશે. ખાલી એને સામું જોઈશ ને તો એને દાંત જ આવશે. હું ને કાઢું આરોવાળા એ ઓય જે મે જીતોવાળા ની વારવાળા હું હું જે હારશે ઈ સોડા પીવરાવશે. વિદ્યાને સોડા પીવાની માતાની બધું કાક હારું કાક રખાય. તો અત્યારે તો મારે શું મંગાવું? આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ આવે છે? મેંગો ડોલી મેંગો ડોલી કાઈ બહુ દૂર જવું પડે મેંગો ડોલી લેવા. આઈસ્ક્રીમ બરોબર છે, ઈ દૂર જવું પડશે. જોઈએ હવે ગમે કાંઈક મંગાવવું પડશે ટૂંકમાં. અત્યારે ભાઈ મગજ કામ નથી કરતો. જે જીતા ઈ જે કેમ ઈ લાવી દેવાનું. તું તો હમણાં હેલિકોપ્ટર ગયો. હેલિકોપ્ટર ક્યાં ગોતવા છે? ઈ મહિના પૈકે ખાવે વસ્તુ નાખો. તું પિઝા વિઝા ગઈશ તો આ ક્યાં લેવાનો? એ નો કહું ડ્રેગન લેવા જઈશ. બધા ખબર હું જીત ડ્રેગન નો મેળ આવે. અત્યારે મારી પાસે ટાઈમ જ ન હોય. આવે ડ્રેગન ને દૂર લેવા ગમે જવાનું થાય એટલે હારે તો મારે જ જવું પડશે, કારણ કે એકલા તો જાય નહીં. ઓકે ચલો એવું હોય તો લેતા આપણે લે લે. લે અમને બેન પદે કરી પદે બીજું તાર આમ જ થયું તોય. હવે તારો છે બીજો ઈ નો છે પેલા મમ્મી તારો વાળા હતી. આમ કર્યું એને બે હોય કે તો ઓલા વિડિયોમાં જોયા એને બે હતા મને છે આ એમ નથી કર્યું ભાઈ વાત કેટલું કાઈ નહીં ઓય ચેનલમાં હાથ ચાલા કર્યું ઈ હા એમ આમ થાય આ અડવાન નહીં અડત મને દાંત આવી છે મેં ક્યાં આગો આવી હા ડન. મમ્મી રે તે પેલો વાળો તારો મારે ક્યાં તારે એવું કઈ કરવાનું છે કે અમને સ્માઈલ આવે.
એવું થોડું હતું. તું પાકી જ નથી. હું પાક્યો પાઈ પાકી. તે મારા કોઈ તારા તું વાળું નથી. શું કરેલું? ના ના હું કામ કરું? આ પાઇપ લાઈન નથી એનો વારો ના આવે એ છેલ્લો આવે, જે પાકે એનો છેલ્લો. એવું હોય પેલા મારો તું ના કરી. મારે તારીખે કરવાનું એટલે તને સમજ લાવવાનું નહીં નહીં અમને બેયને. બે વેસ્ટ કરે સાતો. બે ને મને ખબર હતી આ વિડિયો લોંગ કરશે. બે ને હા બે દાંત કાઢવાના ને બે હા હાલો ચાલો કરું. વાહ ઘણી ઘણી મીઠી મીઠી બોલી સમાય મારા એ નહીં કરવાની તું મોઢું કા બંધ કરી લે મારા બેટા બે ગદ્દારી કરી જાવ ઈ હું ગતારી કરી ગયા. માર કેવું માર ગમે એમ તમને દાંત જ કઢાવવાના ઈ હાલી ગયો એટલે હું દાંત જ કઢાવવાના પછી એવા શબ્દનો ઉપયોગ નહીં કરવાનો. આય હું ગમે એ કરું બે ત્રણ કને હાથ અડાડ્યા આમ કે હવે હું સ્ટાર્ટ કરું. તારે એટલે તારે અમને બેન કરી હા. કરું સ્ટાર્ટ. હે મમ્મી અમારી વારે જોયું ને ખાલી આટલું સહેલું છે. મમ્મી મોઢા બહુ અઘરું કામકાજ છે નહીં. મારી દવા પીધી. પેલા દવા પી લ્યો. મારી વારી હા ટચ નહીં. 1 2 3 મને હે નો ખબર મારી વાત યાદ આવે નહીં નહીં આ નહીં આવે. પર્સનલી નહીં થવાનું. બીજું ક્યાં પર્સનલી નહીં બીજું કઈ થવાનું. કેવો ગબડ્યો આયો કેન્સર. પર્સનલી નહીં. પણ હું કઈ બોલી જ નથી. હું કઈ પર્સનલી નહીં થવાનું તારે. હું કઈ બોલી જ નથી ખાલી એક લાઈન કાઢી ઈ વાત યાદ આવે એવું નહીં કહેવાનું. એ તો જૂના કિસ્સા હોય આપણે આપણે. આપણે એવું યાદ કે એ આ તો યાર ખોટું થાય ને જૂના કિસ્સા યાદ કરે. કેવું નહીં કે દાંત કાઢ્યો કે નહીં કે ત્યાં ઘર રૂસ કીધા તા હું નહીં બોલો એમ નહીં. મેં કીધું કે જૂનો કિસ્સો. મેં કીધું કે જૂનો કિસ્સો. કાઈ નહીં બરોબર દાંત કાઢી દે એવું એટલે કાઈ નહીં હું મારી નથી બરોબર જ છે ત્રણે એવું રાઉન્ડ ના આવી હોય, ગયા દાંત ચીટિંગ કરી એમ ને ચીટિંગ કરીને ત્રણે ને એક એક મમ્મી એવો point કિસ્સો મળી કાંઈ કીધો. ગયા. ત્રણે ને એક એક point મમ્મી મળી એવો કાંઈ કિસ્સો કીધો. ત્રણે ને મમ્મી એવો કાંઈ કિસ્સો કીધો. આખો દાંત આવ્યો. મને પેલા યાદ ના આવ્યું તો પછી થાય મેં એવો કિસ્સો કાંઈ નથી કીધો. ગમે એમ આપણે નો હાલે હવે. તો ચેલેન્જ હા ફરી કર્યા ના ભાઈ ના, એવો ના, કિસ્સા ના. કિસ્સા નહીં એવું કીધો. કાંઈ નહીં છે. એમ થોડુંક કાંઈ દાંત આવે હાલી નીકળ્યા છો તે એમ નોય બરોબર જ છે આપણે એ ચેલેન્જ હતું તો તારે બધા રૂલ્સ કેરા કરવા પડે કે આમ ને તેમ ટચ પણ એમ નહીં. મેં કે મમ્મીએ કાંઈ એવો કિસ્સો કીધો તો અમારી પાસે એવા ધોમ કિસ્સા હોય બોલો પણ એવું ન બોલાય આપણને એમ ખબર હોય. તો એવા કિસ્સાથી ગમે એને સ્માઈલ આવી પણ જાય. બીજું પર્સનલ કાંઈ નથી ખાલી તું કેસ પર્સનલ ખાલી હા, નામ. પણ ખાલી તું પોઈન્ટ મેક તો એ કિસ્સો અમને તો યાદ આવી જાય ને એમ વાત છે યાર. અમે મારી કાંઈ છે મારી કાંઈ છે મારી કાંઈ છે એક લે પેરેલો પૈકી નહીં આ નો હાલે ભાઈ ચીટિંગ કરે છે. હવે આવતી વખતે ભાઈ જેમ ગેમમાં રાખવાની નથી. આ ભાઈ નો હાલે. ખુદનું આવતા કાંઈ નહીં અમારું કાઢવું હોય મારે એમ બધી નહીં. વખતે તો કાઢવું મને ઘણા કિસ્સા યાદ છે. અને બોલ છે ને પણ તાર વારો આવે તેમ કે ના એ બોલ નો હાલે. અરે તો ઘડી બોલો ન કરી હા. ન કરી મેં- એક ના, નંબરનો ના, ના, ના. ફ્રોડ Legally. બધું એક નંબરનો ફ્રોડ હારું હાલો આ વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.